રાજકોટમાં બેડી વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે અને 5 થી 6 જેટલા ઇસમોએ યુવક પર જીવલેણ હુમલો કર્યો હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। પાઇપ અને ધોકા વડે કારમાં પણ તોડફોડ કરવામાં આવી અને જાહેરમાં થયેલી મારામારીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખી અને હુમલો કરવામાં આવ્યો હતો। મારામારી કરીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી। કાયદો વ્યવસ્થાના લીરે લીરા ઉડાવતા દ્રશ્યો સામે આવ્યા છે। કડક કાર્યવાહી બાદ પણ આ લુખ્ખા તત્વો છે, અસામાજિક તત્વો છે, તે સુધરી નથી રહ્યા। પોલીસે સમગ્ર મામલે હાલ તો તપાસ હાથ ધરી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ઋષિ ફોનલાઈન પર જોડાયેલા છે। ઋષિ, અનેક કાર્યવાહી કરવામાં આવે છે, વરઘોડા કાઢવામાં આવે છે, કાયદાના પાઠ ભણાવવામાં આવે છે, પરંતુ હજુ પણ આ જેટલા પણ આવા તત્વો છે, લુખ્ખા તત્વો છે, અસામાજિક તત્વો છે, તે સુધરી નથી રહ્યા અને ફરીથી આવા દ્રશ્યો રાજકોટથી સામે આવી રહ્યા છે। ક્યારની ઘટના છે, શું બનાવ હતો અને કયા પ્રકારની તપાસ? રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર આવેલા રામપરા બેટી ગામ પાસેની આ ઘટના છે, જેમાં જાહેરમાં મારામારીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। દ્રશ્ય જોતા એવું લાગી રહ્યું છે આ કોઈ રાજકોટ જિલ્લો નહીં, પરંતુ સાઉથનું ફિલ્મનું શૂટિંગ ચાલતું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા ઉડાવતા આ દ્રશ્યો છે। 5 થી 6 જેટલા હથિયારધારી શખ્સો દ્વારા કિશન દુધરેજિયા નામનો આ વ્યક્તિ છે, તેના પર હુમલો કરવામાં આવી રહ્યો છે। 4 વ્હીલ કારમાં પણ તોડફોડ કરવામાં આવી છે। મયુર બોસરિયા, તેના પિતા રેવા બોસરિયા સહિતના વ્યક્તિઓએ અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને આ કિશન પર હુમલો કર્યો હોય તે વાત અત્યારે સામે આવી છે અને એરપોર્ટ પોલીસ સ્ટેશન ખાતે મારામારી, રાયોટિંગ અને જાનથી મારા નાખવાની ધમકી સહિતની કલમો હેઠળ ફરિયાદ પણ નોંધવામાં આવી છે। પરંતુ સવાલ એ ઉભો થાય છે, ઘટના બન્યા બાદ પોલીસ ગુનો પણ નોંધે છે, વરઘોડા પણ કાઢે છે, પરંતુ ક્યારે આ અસામાજિક તત્વોનો આતંક રાજકોટમાં અટકશે તે જોવું રહેશે। જી ઋષિ, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।